જો તારી માં તાકાત હોય ને, હું સનાતની હિન્દુ ધર્મનો દીકરો આજે તને ચેલેન્જ કરું છું કે તને સારું લાગે ત્યાં મને મેસેજ કરજે કે અહીંયા આવ, અહીંયા ના આવે તો મારો બાપ બીજો છે અને ચોથું સોટું સો મળે એક વાર તને ખબર પડે શું થાય. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, માંગરોળના હથોડા ગામમાં જે ઘટના બની હતી, ગૌરક્ષકો અને પોલીસ ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, એને લઈને મિત્રો દિનેશ રબારીએ શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, આ વિડીયો કોઈના માટે છે નહીં, પણ નાના છોકરાઓ કે મારી બેન દીકરીઓ કોઈ પણ આ વિડીયો જોતા હોય તો તમે જોતા નહીં, બહાર નીકળી જજો. હમણાં એક વિડીયો હું મૂક્યો માંગરોળના હથોડા ગામનો, જ્યાં ગૌરક્ષક અને પોલીસ સાથે મળી અને અહીંયા ગૌ હત્યા થતી હતી વિધર્મીઓ દ્વારા, એ અટકાવવા ગયા અને એમાં પોલીસ ઉપર અને ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો જે ખાટકીઓ હતા એમને. તો એનો મેં વિડીયો થોડી વાર પહેલા મૂક્યો હતો, ઇન્સ્ટામાં મૂક્યો હતો, લોકોને કહેવા માટે, પોલીસ તંત્રને કહેવા માટે કે ભાઈ તમે બરાબર તપાસ કરીને આરે જેટલા ગૌ હત્યા કરતા હતા આ બધાને સજા બરોબર થાય એવું કરજો. તો વાયા મને મેસેજ કરાવરાયો કે આ વિડીયો તું ડિલીટ કરી દે. તો પહેલા તો ભાઈ બેન દીકરીઓ કે જે નાના છોકરાઓ આ વિડીયો જોતા નહીં, તમે બહાર નીકળી જજો, કેમ કે આવા શબ્દો હું ઇન્સ્ટાગ્રામ કે કોઈ બી જગ્યાએ હું બોલતો નથી, એ મારી આદત નથી. પણ જેને મેસેજ કરાવરાયો ને જેના થ્રુ તું એ કહેવરાયું છે કે દિનેશને કહેજે કે આ વિડીયો ડિલીટ કરી દે, તો તારી માનો ભોસડો મારું. એ ગૌરક્ષક એકલો હતો અને એના બિચારાને ખબર ના હતી કે તમે ત્યાં અંદર આટલું બધું ષડયંત્ર ગોઠવીને બેઠા છો, તમે પોલીસ પર પણ હુમલો કરવાના છો ને એના પર હુમલો કરવાના છો. તારી ગાંડમાં તાકાત હોય તો તું ગમે ત્યારે, હું મારા જીવનના અંદર રાત્રે જે ગૌ માતાની ગાડીઓ અમે તમારા જેવા ખાટકીઓ લઈ જતા એમને પકડવા માટે જતા હોઈએ છીએ, અમે રોજ રાત્રે 12 વાગે, ભાગ્ય કોઈક દિવસ નથી હોતા, બાકી રોજ તારી ગાંડમાં તાકાત હોય ને, હું સનાતની હિન્દુ ધર્મનો દીકરો આજે તને ચેલેન્જ કરું છું કે તને સારું લાગે ત્યાં મને મેસેજ કરજે કે અહીંયા આવ, અહીંયા ના આવે તો મારો બાપ બીજો છે અને ભેણ ચોથું સોટું સો મળે એક વાર તને ખબર પડે શું થાય. અને આ દમ મારતો હોય ને ત્યાં બીજે મારજે. તું લુખ્ખા, તારા જેવા વિધર્મીઓને બહુ બધાને અમે જોઈ લીધા. તારી ગાંડમાં કેટલી તાકાત છે બધી જોઈ લીધી છે. તારાથી ખાલી અબોલ પ્રાણી જે ગૌ માતાની હત્યા થાય, બીજું તારથી કઈ થાય નહીં. જો તમારી ના તું તારા ઘરના છાપરાય નહીં રહે, બરાબર છે. તારી જ્યારે ઈચ્છા હોય, જ્યારે બી એની ટાઈમ, મારો મોબાઈલ નંબર એક જ છે, મારો નંબર ચાલુ જ છે. તું એની ટાઈમ મને ફોન રાત્રે 2 વાગે કરજે કે તું અહીંયા આવી જા, અને એકલો આવીશ, તારી ગાંડમાં તાકાત હોય એટલા લઈને ઉભો રહેજે તું. એટલે આ બધા દમ મરાવાની વાત બીજે કર, મારા આગળ રહેવા દે. તું લુખ્ખા, મને ઓળખતો નથી કે હું કોણ છું એમ. તારો બાપ છું, તારા હથોડા ગામની ભોસડીના કોઈના છાપરા નહીં રહી અહીંયા, બરાબર. લુખ્ખા, તારા આખા ગામને હું ઓળખું છું. તારા ગામમાં કેટલા વિધર્મીઓ છે, શું કરે છે, બધી જ મને ખબર છે. આખા ગુજરાતનું સૌથી મોટું કતલખાનું જ તમારા ત્યાં છે, અમને બધી ખબર છે. પણ તું શાંતિ રાખ, હવે તમારું પિક્ચર કેવું થાય છે જોયા કરો. જ્યારે ઈચ્છા હોય ત્યારે, જ્યારે તારી ઈચ્છા હોય ને ત્યારે. તો મિત્રો, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો દ્વારા આ હિંસક હુમલો કરાતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી સર્જાઈ છે. આ હુમલામાં એક ગૌરક્ષકને માથાના ભાગે તલવારના ઘા વાગ્યા છે, જ્યારે પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે. તો મિત્રો, મળતી માહિતી મુજબ 25મી ફેબ્રુઆરીએ બુધવારે મોડી રાત્રે કોસંબા પોલીસને હથોડા ગામમાં ગૌ હત્યા થવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન 6 જેટલા શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને બોલાચાલી શરૂ કરી હતી. અને જોતજોતામાં આ શખ્સોએ ફોન કરીને 50 જેટલા લોકોનું ટોળું ભેગું કરી લીધું હતું અને પોલીસ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડતા ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હુમલામાં 2 પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેની કિમ કોસંબાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો મિત્રો, આ ઘટનાની ગંભીરતા જોતા હથોડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને કુલ 15 પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મિત્રો, FSLની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.